યુદ્ધ કરવાની મારામાં શક્તિ નથી. અરે શું કહે મેઘનાથ, તે તો લંકાનું પાણી રજી માર્યું. મેઘનાથ, આ ખંડો તો જે મળીને આવ્યો એટલે તો મને બહુ સારું. આ નિર્માણીય પુત્ર કરતા તો કદાચ વાક્ય હોય તો બહુ સારું. સૂર્ય ઉદય પાછો યશ થાય અને લક્ષ્મણને ન મારું ત્યાં સુધી મારે લંકાનું પાણી લક્ષ્મણ જે મેઘનાથ છે ઇન્દ્ર દેવાને જેને જીતી લીધો તો એ મેઘનાથ છે. કાલે સૂર્ય ઉદય થાય એટલે વળી પાછો મેઘનાથ પાછો આવશે. બરોબર છે અને પણ બરાબર ધ્યાન રાખજો. બરોબર છે. અમાર લક્ષ્મણની સાથે રહેજો તમે. બહુ સારું. લક્ષ્મણ તારી સાથે તો પછી યુદ્ધ કરીશ, પણ મારો કાકો દેશદ્રોહી ક્યાં છે? આવ પેલા એને મારું અને પછી તને મારીશ. લક્ષ્મણ હજી તારી માં ધુસકે લડશે કરતા તો હજી મારા સણ સૌ થઈ જા
લક્ષ્મણ મેં તને કીધું તું હાય કે ઇન્દ્રજીત છે લક્ષ્મણ રણ યુદ્ધના મેદાનમાં મને એકલો છોડીને ક્યાં જાસ ભાઈ લક્ષ્મણ ઉભો થા ભાઈ આ તો લંકા છે લંકામાં મને એકલો છોડી અને તું ક્યાં જાસ ભાઈ એક વખત જવાબ દે લક્ષ્મણ એ તૂટ ગઈ જોડી મારી એ બિખારા ગઈ મારી જોડી લક્ષ્મણ રામ લક્ષ્મણ એક વખત જવાબ દે ભાઈ લંકાની અંદર સુગંધ નામના વૈદ્ય છે અને તમે ફેરી આવો તો જરૂર મારો લક્ષ્મણને બેઠો કરો જરૂર જાઓ પ્રભુ કેમ રામ મારા ભાઈ લક્ષ્મણ ને તારે ભોરસા આવી છે બરોબર છે તો તમે એનો ઉપાય કરો કે જેથી મારો ભાઈ લક્ષ્મણ બેઠો થાય કદાપી હું એનો ઉપાય ન કરી શકું કારણ કે હું વૈદ રાવણનો છું અરે વૈદરાજ જેને વૈદરાજ નું પ્રણુદ્ય કરતા હોય એને કોઈ નાત જાતનો કે દુશ્મનનો ભેદભાવ નથી હોતો બરોબર છે તમારે મારા ભાઈની સારવાર કરવી પડે અને મારા ભાઈને તમારે ઊભો કરવો પડે એ તમારો ધર્મ છે બરોબર છે મારો આ ધર્મ છે વૈદનો ધર્મ કહેવાય હા વિરાજ કરવો હોય
પણ સાંભળી લ્યો, જે દોણાસા નામનો પર્વત છે, હા સૂર્ય અસ્ત થાય, હા સૂર્ય ઉગે હા એ પહેલા જો જડીબુટ્ટી લઈને કોઈ અહીંયા આવે હા તો લક્ષ્મણ તમારો બચી જાય. એમ હા હે પ્રભુ, એમ હનુમાનજી આપની આજ્ઞા હોય તો જડીબુટ્ટી લેવા હું જાઉં. કાંઈ વાંધો નહીં હનુમાનજી, પણ સૂર્ય ઊંચા પહેલા તમે પાછા આવી જાજો. જરૂર પ્રભુ, મને આશીર્વાદ આપો. મારા આશીર્વાદ છે હનુમાનજી. જય શ્રી રામ. હનુમાનજી આપો તમારે ઘણી મોટી ધોતી હોય લઈ લ્યો, પણ મારા લક્ષ્મણને ઊભો કરો. કાંઈ વાંધો નહીં. જય મોટા ભાઈ, ક્યાં છે મારો દુશ્મન? લક્ષ્મણ, મને આજ્ઞા આપો. તમે શક્તિનું બાણ મારી અને તેને મૂર્છા લાવ્યો તો એનું કારણ તમે સમજાવો કરો. કેમ મોટા ભાઈ, મેઘનાથના માણ મને રોવાને વાગી ગયા છે. બરાબર છે, એનું કારણ એક જ હતું કે જ્યારે સબરી મને બોર ખવડાવતી ને મારા હેઠા બોર હું તને આપતો, ઈ બોરને ત્યારે ખાધા હોત તો તને આજ મોક્ષા ન આપે. લક્ષ્મણ, કેમ લક્ષ્મણ? હવે કાલ સૂર્ય ઉદય થાય ત્યારે વળી પાછો મેઘનાથ તારી સાથે યુદ્ધ કરવા માટે આવશે. બરોબર છે બરાબર, ભાઈ, ધ્યાન રાખજે. મને આજ્ઞા આપો એટલે મેઘનાથને એક બાણે હું ઠારી નાખું. બરાબર છે, મારા તારા આશીર્વાદ છે. એ જાઓ, મેઘનાથ સાથે યુદ્ધ કરો. ઓ